જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં. અને ઘણા દિવસ પછી મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે. એમ ઘણા દિવસ એટલે ઘણા મહિના પછી શોર્ટ વિડીયો મૂકતી, પણ લોંગ વિડીયો મૂકતી નહીં. તો આજે આપણે બનાવવાનું છે કેરીનું, ગોળ કેરીનું અથાણું. અમે થોડોક આપણે વિડીયો બનાવી નાખીએ. અત્યારે જો 10 વાગવા આવ્યા છે અને આપણે જો બતાવી દઈએ મીઠું નહીં દે. મીઠુંને આપણે પાછળ બાંધી દીધા ઉપર, કેમ કે આપણે ધ્યાન ન રહે. ધાબે હોય ને એટલે, અને બાની ઘરે હું ગઈ હતી પણ ત્યાંનો એક કોઈ પણ વિડીયો મેં ઉતાર્યો નથી. અને જો હજી એટલા ત્યાંથી ઘઉં લાવીને તે જો સાફ કરવાના બાકી છે. તો એમાં શું છે, એમ ન્યાય તે હું ઘઉંને એવું સાફ કરવા ગઈ હતી, એટલે કાંઈ ટાઈમ રહેતો નહીં. મેં બાના એકાદો વિડીયો જો મૂક્યો હોય, નકર મૂક્યો જ નથી. અને જો આપણે નવી પેટી લઈ લીધી છે, એડિયું દઈ અને આપણે 8-9 મણ તો એવા ઘઉં ભરી દીધા છે, જેટલા સાફ કરીને આવી હતી. પછી એટલા બાકી રહી ગયા હતા, અહીં લેતા આવ્યો. હવે હું થોડા મારી ટાઈમ પ્રમાણે સાફ કરીશ ને. હાલો આપણે આથણું બનાવવાનું છે, તો હું તૈયારી કરી બતાવી દઉં. અને આ કુનાલને પ્રતિક ગયા છે સુરત એના ફઈના ઘરે, એટલે કોઈ છે નહીં. ધ્યાનાને એના મમ્મીની ગયા વેકેશન કરવા, અને અમે 3-4 જણા સહી બાની. તો જો આપણે આ 1-1.5 દિવસ પલાળી દીધા હતા, કાચરા પછી સૂકવી દીધા હતા. તો મસ્ત કોરા થઈ ગયા છે. ત્યાં તડકો હોય એટલે ફટાફટ થઈ જાય, ભેજ ન હોય એટલે. અને જો અહીં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તો ગરમ કરી નાખ્યું છે. અને એમાં જો તીખા છે, ધાણા છે, મેથીના કુરિયા ને વરિયાળી, અને આપણે બધા રૂટીન મસાલા અને ગોળ. તો આપણે હાલો હવે વઘાર કરી નાખવાનો છે. ચાલો આપણે ફટાફટ વઘાર કરી નાખીએ. અને અત્યારે તો છે ને મારે થોડુંક ખાધા પૂરતું જ કરવાનું છે, કેમ કે એટલું બધું ઝાઝું મને બનાવતા આવડતું નથી આખા વર્ષમાં. અને કોઈ ખાઈએ નહીં, અને પપ્પા એક જ ખાતા હોય, કુનાલા પપ્પાની. મારે ક્યારેક ખાવું, કેમ કે હું કંઈ નાસ્તો કે એવું કંઈ કરતી ન હોય, સવારમાં કંઈ જરૂર પડે નહીં. હું ખાયું હોય તો ખાવા થાય. ગયા વર્ષે 2-3 કિલોનું બનાવ્યું હતું, હજી હમણાં લગી પીડ્યું હતું, એટલે એવું છે. ચાલો હવે આપણે ફટાફટ બધો વઘાર કરી નાખીએ. અને વિડીયો પાછો આમાં ઉતારવામાં થોડીક તકલીફ થશે, કેમ કે એકલી હોય ને એટલા માટે. ચાલો હવે ફટાફટ વઘાર કરી નાખવું. કેવું આથણું બને છે પછી આપણે જોઈએ, બરાબર? કેમ કે વઘાર કરીને પછી ઠરી જાય, પછી બધા મસાલાને એડ કરવાના હોય. ચાલો હવે મળીએ પછી. તો જે આપણે વઘાર કરી નાખ્યો છે, આમાં જો હિંગે નાખી દે. વાલો ભાઈ ઓલામાં બતાવી નથી મેં. હવે બધા મરસું આગળને ઠરી જાય ને પછી મરસું ને ગોળ થોડીક વાર પછી હળદર મીઠું આપણે હવે એડ કરી દઈએ. આપણે હળદર અને નમક એ નાખી દીધું છે. હવે નાખી દેવાનું ગોળ, એટલે કેમ કે ગરમ છે ને એટલે ભળી જાય. મરચું છે ને પછી ઠરી જાય ને પછી નાખવાનું. આ તો આપણે બનાવી છે એટલે બતાવી, બધાને ખબર જ હોય, પણ વિડીયો બનાવી છે તો આપણે કહીએ. તો જો આપણે એટલો ગોળ નાખ્યો છે. આમ તો છે ને રબડી ગોળ આવે ને એ નાખીને તો જલ્દી ભળી જાય, પણ એ નહોતો, આપણે ડબ્બા નહોતો ને એ નાખ્યો. અને હવે આપણે મરચું એડ કરી દઈએ, કેમ કે થોડુંક ઠરી ગયું છે. મજા કાશ્મીરી મરચું છે ને, અથાણા હંમેશા કાશ્મીરી નાખીને મસ્ત સ્વાદે સારો આવે અને તીખુંય ન લાગે. એટલે કાશ્મીરી મરચું એડ કરી દેવાનું, કેમ કે હવે બહુ તેલ ગરમ નથી, એટલે ઢાંકીને આપણે મૂકી દેવું. આમ તો તાજું ખાવા ઓલું કર્યું છે, ગોળ ગળી જાય ને એટલે કાચરા પછી નાખી દેવા બપોર પછી. એટલે બહુ તેલ કાંઈ નાખવાનું નથી, કેમ કે આપણે સ્ટોર ન કરવું એટલે તેલ ન નાખીએ તો હાલે. હજી થોડુંક મરચું એડ કરશે. અમે હંમેશા છે ને અમે ખાવામાં કાશ્મીરી મરચું જ ઉપયોગ કરી. મસ્ત હવે ઢાંકીને આપણે રાખી દેવાનું છે સાંજ લગી. તો આ ગોળ ગળી રહેશે, ઢાંકીને મૂકી દઈએ. ચાલો હવે આપણે મૂકી દઈએ સાંજના. આવે પછી આપણે આથો કમ્પ્લીટ તૈયાર થઈ જાય પછી હું તમને બતાવીશ, બરાબર? હવે મારે બેસવાનું છે ઘઉં સાફ કરવાના, અગર ઘઉં સાફ થશે નહીં. ઘઉં સાફ કરવા બેસવાનું છે ને પહેલાં આપણે કેરી ખાઈ લઈએ, કેમ કે ભૂખ લાગી, ખાવાનો નાસ્તો નથી. અને જો મસ્ત ભાઈ પંકજભાઈ લાવ્યો હતો ગીરમાંથી કેરી. જો કેરી મોકલાવી હતી ધાબાની, પણ કુનાલને પ્રતિક તો સુરત વહી ગયા છે. પણ કંઈ બીજા ખાઈશું ને આપણે ઘેરે છે, બરાબર? એની ઘરે ગયા. જો ગીરમાંથી વાડીમાંથી કેવડી છે મેંગો. ચાલો આપણે હવે એક ખાઈ લઈએ, બરાબર? સુધારીને હવે ખાઈ લઈએ અને બે જઈએ આપણે ઘઉં સાફ કરવા. અને અત્યારે થોડાક કરીશ ને થોડાક બપોર પછી કરીશ. અને હાલો ઘરમાં જાઉં તમને બતાવી દઉં. કેટલા દિવસે વિડીયો સ્ટાર્ટ કર્યો છે ને, તે બધું બતાવવાનું ઘણું ખરું ફરી ગયું. જો આપણે અહીંયા છે ને એસી ફિટ કરાવી નાખ્યું, કેમ કે ગરમી બહુ થતી ને, બપોરે ન રહેવાય. સાંજના તો ધાબે વ્યા જાય, એટલે એસી ફિટ કરાવી નાખ્યું, એટલે બપોરે વાંધો નહીં. ચાલો હવે આપણે છે ને આથાનો કમ્પ્લીટ વિડીયો કરીને પછી હું તમને બતાવીશ, નકર વિડીયો થઈ જાય છે મોટો, બરાબર? હાલો હવે મળીએ પછી. તો જો આપણે સાંજના વાગ્યા છે અત્યારે
6:30 થયા છે. અને આમાં આપણે કેરીને એવું બધું ભેળવી દીધું છે. એ મસ્ત જો આપણે હાથનું તૈયાર થઈ ગયું. મેં જો એટલું તેલ ગરમ કર્યું હતું, પણ એમાં છે એટલું જ નાખ્યું, કેમ કે તાજે તાજું આપણે ખાવું છે એટલે બહુ તેલવાળું કરવાનું નથી. ચાલો જો આપણું કેરી અથાણું ગોળ કેરીનું થઈ ગયું મસ્ત તૈયાર. તો આપણે ગોળ કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે બરણીમાં મસ્ત આમ તો આખો દી આજનો દી રાખીશ, સાંજે અને સવારે સારા એક ડબ્બામાં એમાં ભરીને આપણે રાખી દઈશું. બરાબર, હાલો હવે આપણો આજનો વિડીયો અહીંયા લગીનો હતો. હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં લગી બધાને જય માતાજી, જય ભોળેનાથ, હર હર મહાદેવ. આવજો.